Assalamualaikum. Hello guys. After Diwali vacation, I am back with one more video. Today I am going to talk about direct indirect speech part 1. This is the most important grammar point for you till 12th standard. ખાલી 12th standard નહીં પણ after 12th standard બી આ તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહે છે. હવે આ 9th સ્ટાન્ડર્ડમાં તમને ઇન્ટ્રોડક્ટરી છે, એટલે કે 9th સ્ટાન્ડર્ડમાં તમે આને શીખવાનું સ્ટાર્ટ કરો છો. એટલે what is the meaning of direct speech, what is the meaning of indirect speech, what is reporting verb, how to change direct speech into indirect speech. There are lots of questions and we will try to solve these type of questions but very slowly. અને આપણે એને ખૂબ જ ધીમે ધીમે સોલ્વ કરવાની કોશિશ કરીશું, જેનાથી કે તમને તમારું જે કોન્સેપ્ટ છે એ બરાબર ક્લિયર થઈ જાય, જેનાથી આગળ તમે જ્યારે બી આને ચેન્જ કરો તો તમને કોઈ પ્રોબ્લેમ ક્રિએટ નહીં થાય. હવે આપણે આને પ્રોસીડ કરીએ એના પહેલાં આપણે જોઈએ કે આ એક્ઝામમાં તમને કયા સેક્શનમાં પૂછાશે. તો આ તમને સેક્શન સીમાં ક્વેશ્ચન નંબર 23 ઉપર પૂછાય છે અને ટોપિકમાં એવું લખ્યું હશે, એટલે કે ઇન્સ્ટ્રક્શન એવી હશે, ટર્ન ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ઓકે, હવે આપણે જોઈએ વોટ ઇઝ ડાયરેક્ટ સ્પીચ એન્ડ વોટ ઇઝ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. હવે there are two ways in which we can report a person has said. એટલે કે કોઈ વ્યક્તિ કંઈક બોલે છે તો એને કહેવાની બે રીત હોય છે, ફર્સ્ટ ડાયરેક્ટ એન્ડ સેકન્ડ ઇનડાયરેક્ટ. હવે આપણે જોઈએ વોટ ઇઝ ડાયરેક્ટ એન્ડ વોટ ઇઝ ઇનડાયરેક્ટ. તો ફર્સ્ટ છે ડાયરેક્ટ. તો એમાં આપણે જોઈએ તો you can see here when we use the exact words of the speaker to report what he or she has said, we use the direct speech. એટલે અહીંયા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે એ તમારે શું યાદ રાખવાની છે? ધ એક્ઝેક્ટ વર્ડ્સ ઓફ ધ સ્પીકર. એટલે જ્યારે આપણે જે બોલનાર છે એના એક્ઝેક્ટ વર્ડનો ઉપયોગ કરીએ છીએ તો એને કહેવામાં આવે છે ડાયરેક્ટ સ્પીચ, એટલે પ્રત્યક્ષ કથન. એટલે કે બોલનાર જે બોલે છે એ જ. એઝ ફોર એક્ઝામ્પલ, આઈ એમ અ ટીચર. હું એવું કહું કે આઈ એમ અ ટીચર, તો અહીંયા બોલનાર કોણ? હું. અને હું શું બોલું છું? આઈ એમ અ ટીચર. તો ધીસ ઇઝ ડાયરેક્ટ સ્પીચ. મારા જે વર્ડ્સ છે એઝ ઇટ ઇઝ અહીંયા છે. પણ હવે મારા સેન્ટેન્સને, હું જે સેન્ટેન્સ બોલું છું આઈ એમ અ ટીચર, એને તમે બોલશો તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવશે, કેમ કે મારા વર્ડ્સને તમે તમારા શબ્દોમાં યુઝ કરશો. તો જોઈએ વોટ ઇઝ ઇનડાયરેક્ટ સ્પીચ. તો when we use our own words to report what a person he or she has said, we use the indirect speech. એટલે જ્યારે આપણે બોલનાર જે સ્પીકર છે એના વર્ડ્સને બોલવા માટે પોતાના શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તો એને કહેવામાં આવે છે ઇનડાયરેક્ટ સ્પીચ, એટલે કે પરોક્ષ કથન. એટલે કે બોલનાર જે સેન્ટેન્સ છે, સ્પીકર છે, તો એના સેન્ટેન્સને આપણે પોતે પોતાના શબ્દોમાં ચેન્જ કરીએ છીએ. જેમ કે મેં શું કીધું હતું? આઈ એમ અ ટીચર. પણ જ્યારે તમે મારા માટે યુઝ કરશો તો તમે કહેશો શી ઇઝ અ ટીચર. અહીંયા સેન્ટેન્સના મિનિંગમાં કોઈ ફેરફાર નથી, પણ બોલનાર જે બોલે છે એમાં અને તમે જ્યારે પોતાના વર્ડ્સ યુઝ કરો છો એમાં ચેન્જીસ આવે છે. એટલે એક થઈ જાય છે ડાયરેક્ટ અને બીજો થઈ જાય છે ઇનડાયરેક્ટ સ્પીચ. યાદ શું રાખવાનું છે? exact words of the speaker, that is direct speech, and when we use our own words to report what a speaker said, that is indirect speech. હવે આપણે with the help of example we will try to understand this. તો અહીંયા એક્ઝામ્પલ છે, રાહુલ said, where are you going? હવે અહીંયા તમે બે અંડરલાઇન જોઈ શકો છો, રાહુલ સેડ અને ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર અહીંયા એક સેન્ટેન્સ આપેલું છે where are you going. તો અહીંયા
તમારે ધ્યાન શું રાખવાનું છે કે અહીંયા સ્પીકર એટલે કે બોલનાર કોણ છે? રાહુલ. તો સ્પીકર સેડ, એને કીધું, તો એને શું કહેવાય છે? રિપોર્ટિંગ વર્બ. સ્પીકર બોલનાર જે છે એ રિપોર્ટિંગ વર્બ. સેડ, સેઝ, સેઝ ટુ, ટોલ્ડ, પ્લીઝ, રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ, ઘણા બધા રિપોર્ટિંગ વર્બ છે. તો એને કહેવાય છે રિપોર્ટિંગ વર્બ. અને બોલનાર જે સેન્ટેન્સ બોલે છે, જે ડબલ ઇન્વર્ટેડ કોમામાં છે, એને કહેવાય છે ડાયરેક્ટ સ્પીચ. તમે અહીંયા જોઈ શકો છો, સેડ એ રિપોર્ટિંગ વર્બ અને ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલો સેન્ટેન્સ ડાયરેક્ટ સ્પીચ. હવે આને તમે ચેન્જ કરશો તો તમારે શું ધ્યાન રાખવાનું છે કે જે સેડ રિપોર્ટિંગ વર્બ છે એ બદલાઈ જશે આસ્ક્ડમાં. અને કેમ બદલાશે? તો ધ્યાન રાખવાનું, જ્યારે ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલો સેન્ટેન્સ ક્વેશ્ચન માર્ક હોય તો રિપોર્ટિંગ વર્બ સેડ જે છે આમ શામાં ફેરવાય છે? આસ્ક્ડમાં. અને જે કન્જંક્શન છે એ WH ક્વેશ્ચન હોય તો એઝ ઇટ ઇઝ. ઓકે, એટલે આ શું થઈ જશે? રાહુલ આસ્ક. સેડની જગ્યાએ ક્વેશ્ચન માર્ક છે એટલે આસ્ક મૂકી દીધું. અને કન્જંક્શન વેર. અને પછી હવે અહીંયા જે લિસનર છે એનો ઉલ્લેખ નથી, એટલે એમાં તમે હી કે શી બંને લખી શકો છો. તો વેર યુની જગ્યાએ હી ઓર શી. તો વેર હી અને ઇઝ MRનો પાસ્ટ ટેન્સ, તો એને તમારા સબ્જેક્ટના પ્રમાણમાં ચેન્જ કરવાનું. તો હી છે એટલે વોઝ. વેર હી વોઝ ગોઈંગ. ING જેવો છે એવો જ રહે છે. હવે અહીંયા ધ્યાન શું રાખવાનું છે તમને કે જ્યારે તમારો રિપોર્ટિંગ વર્બ પ્રેઝન્ટ ટેન્સમાં હશે તો ડાયરેક્ટ સ્પીચના ટેન્સમાં કોઈ ફેરફાર થતો નથી. અને જ્યારે તમારો રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં હોય તો ડાયરેક્ટ સ્પીચના ટેન્સીસમાં ફેરફાર થાય છે. એ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈશું રિપોર્ટિંગ વર્બ. પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ટ્રાય ટુ ક્લિયર અવર કોન્સેપ્ટ અબાઉટ રિપોર્ટિંગ વર્બ એન્ડ ધેન વી વિલ પ્રોસીડ. તો અહીંયા રિપોર્ટિંગ વર્બની અંદર છે સેઝ, સે, સેઝ ટુ, ટેલ્સ. આ બધા પ્રેઝન્ટ ટેન્સને દર્શાવે છે. રિપોર્ટિંગ વર્બ છે બધા. સેડ, સેડ ટુ, ટોલ્ડ અને આસ્ક્ડ એ શું દર્શાવે છે? પાસ્ટ ટેન્સ. આસ્ક અને આસ્ક એ બી પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે. આવી રીતે ઘણા બધા છે, જેમ કે રિક્વેસ્ટેડ, પ્લીઝડ, inquired, replied, advised, suggested, thanked, apologized. હવે પ્લીઝડ અને રિક્વેસ્ટેડનો ઉપયોગ જ્યારે સેન્ટેન્સમાં પ્લીઝ રિક્વેસ્ટ કરવામાં આવ્યું હોય ત્યારે મૂકવામાં આવે છે. અને ઇન્ક્વાયર્ડ જ્યારે તમે કોઈ પ્રશ્ન પૂછી રહ્યા હો કે કોઈ વિશે ઇન્ફોર્મેશન મેળવી રહ્યા હો ત્યારે. જ્યારે તમે પ્રશ્નનો જવાબ આપશો તો રિપ્લાયડ. સલાહ આપશો તો એડવાઇઝડ ઓર સજેસ્ટેડ. તમે ધન્યવાદ પાઠવશો તો થેન્ક્ડ. તમે માફી માંગશો તો અપોલોજાઇઝડ. આ તમારે ધ્યાન રાખવાનું છે. પણ રિપોર્ટિંગ વર્બની અંદર મોસ્ટલી તમને શું દેખાશે? તો પ્રેઝન્ટ ટેન્સ હશે તો સે, સેઝ, સેઝ ટુ અને ટેલ્સ દેખાશે. ફૂલ સ્ટોપ એસર્ટિવ સેન્ટેન્સ હશે ત્યારે. અને જો ક્વેશ્ચન માર્ક્સ હશે તો આસ્ક અને આસ્ક દેખાશે પ્રેઝન્ટ ટેન્સમાં. અને પાસ્ટ ટેન્સ હશે તો તમને દેખાશે સેડ, સેડ ટુ, ટોલ્ડ અને આસ્ક્ડ. આ તમારે ધ્યાન રાખવાનું છે. ચાલો આગળ જોઈએ. હવે અહીંયા છે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. હવે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસના હેલ્પ પરથી આપણે વિથ ધ હેલ્પ ઓફ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ વી વિલ ટ્રાય ટુ સી which type of sentences will be asked in direct speech and which type of changes we have to do. Okay, અહીંયા છે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ. તો એમાં ફર્સ્ટ છે એસર્ટિવ સેન્ટેન્સ. તો એસર્ટિવ સેન્ટેન્સનો મતલબ થાય છે વિધાન વાક્ય. વિધાન વાક્યમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ફૂલ સ્ટોપ. તમને આપેલા વાક્યમાં ફૂલ સ્ટોપ હોય અને સબ્જેક્ટ પોતાના સ્થાન પર હોય, હેલ્પિંગ વર્બ પોતાના સ્થાન પર, સબ્જેક્ટ મુખ્ય સ્થાને હોય તો એ એસર્ટિવ સેન્ટેન્સ છે. એઝ ફોર એક્ઝામ્પલ અહીંયા છે આઈ એમ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. ફૂલ સ્ટોપ આવી ગયું. આઈ સબ્જેક્ટ છે, આપણે આગળ જોઈ ગયા છીએ. અને આની અંદર એસર્ટિવ સેન્ટેન્સીસની અંદર તમને રિપોર્ટિંગ વર્બ્સ કયા જોવા મળશે? તો સે, સેઝ, સેઝ ટુ, ટેલ્સ, સેડ, સેડ ટુ, ટોલ્ડ.
અને જ્યારે તમે એસેટિવ સેન્ટેન્સના વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવશો તો કન્જંક્શન આવશે ધેટ. આ યાદ રાખવાનું છે તમારે. પછી છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ? દેટ ઇઝ ક્વેશ્ચન માર્ક. તમારે ખાલી ક્વેશ્ચન માર્ક યાદ રાખવાનું. દેર ઇઝ ટુ ટાઈપ્સ ઓફ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. ફર્સ્ટ છે હેલ્પિંગ વર્બ અને બીજો છે WH ક્વેશ્ચન. હવે જ્યારે તમે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ જોશો તો એની અંદર રિપોર્ટિંગ વર્બ આવશે આસ્ક અને આસ્ક્ડ. અને એને જ્યારે તમે વાક્યને જોડશો તો તમારો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ડાયરેક્ટ સ્પીચની અંદર હેલ્પિંગ વર્બથી શરૂ થતો હોય. હેલ્પિંગ વર્બ એટલે ઇઝ, એમ, આર, વોઝ, વેર, હેઝ, હેવ, વિલ, શેલ, કેન, મે, આવી રીતના. તો હેલ્પિંગ વર્બ આવશે. હેલ્પિંગ વર્બ સાથે જો ક્વેશ્ચન શરૂ થાય તો કન્જંક્શન આવશે ઇફ. અને જો તમારો ક્વેશ્ચન WH થી શરૂ થશે તો તમારો કન્જંક્શન આવશે WH ક્વેશ્ચન. એટલે કે વોટ, વેર, વેન, વિચ, આવી રીતના ક્વેશ્ચન હોય તો કન્જંક્શન જે ક્વેશ્ચનથી પ્રશ્ન તમારો શરૂ થયું હોય એ જ WH ક્વેશ્ચન તમારો કન્જંક્શન બની જશે. હવે નેક્સ્ટ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ મીન્સ ઉદ્ગાર વાક્યો. એટલે તમને ઉદ્ગાર ચિહ્ન દેખાશે, ઇમોશન્સ. તો અહીંયા તમારે ઉદ્ગાર ચિહ્ન યાદ હોય તો યાદ રાખવાનું લીટી અને એની નીચે ડોટ. બરાબર. તો હવે ઉદ્ગાર ચિહ્નમાં તમે બે સેન્ટેન્સીસ જોઈ શકો છો. હાઉ બ્યુટીફુલ સાઇટ અને વોટ અ ગ્રેટ મેન ગાંધીજી વોઝ. એક્સક્લેમેશન માર્ક દેખાઈ રહ્યો છે તમને. હવે અહીંયા રિપોર્ટિંગ વર્બ જે તમે લખશો ચેન્જ કરતી વખતે ઇનડાયરેક્ટમાં તો તમે લખશો એક્સક્લેમ વિથ. હવે તમારો ઇમોશન કોઈ બી પ્રકારનું હોઈ શકે. એક્સક્લેમ વિથ જોય, એક્સક્લેમ વિથ સોરો, એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ, એક્સક્લેમ વિથ એપ્રિશિએશન, ઘણા બધા. તો એ તમારે ધ્યાન રાખવાનું. અને બીજું શું યાદ રાખવાનું છે? જેવી રીતે એસેટિવ સેન્ટેન્સીસમાં કન્જંક્શન ધેટ આવે છે એવી જ રીતે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસમાં બી કન્જંક્શન ધેટ આવશે. હવે આવે છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસમાં શું થાય છે કે તમને અહીંયા ઓર્ડર આપવામાં આવ્યો હોય કે સલાહ આપવામાં આવી હોય કે રિક્વેસ્ટ હોય કાં તો પછી તમને વોર્નિંગ આપેલી હોય તો એવા રીતના સેન્ટેન્સીસ અહીંયા તમને જોવા મળે છે. અહીંયા સબ્જેક્ટ મુખ્ય સ્થાન પર નથી હોતા. અહીંયા તમને વર્બ મુખ્ય સ્થાન પર જોવા મળે છે. ઓકે. તો get out from the class. Remove your shoe outside. Please give me your pen. અહીંયા તમે જોઈ શકો છો કે get, remove, please વર્બ છે. તો આવી રીતના નોર્મલી આપણને વર્બ આગળ દેખાય છે. અને પછી અહીંયા રિપોર્ટિંગ વર્બ તમે કેવા લખશો તો get out from the class. અહીંયા શું કહેવામાં આવે છે? ઓર્ડર. તો તમે રિપોર્ટિંગ વર્બ લખશો ઓર્ડર્ડ. રિમૂવ યોર શૂઝ આઉટસાઇડ. અહીંયા એડવાઇસ બી છે, રિક્વેસ્ટ બી છે તો તમે એ લખી શકો છો. પછી પ્લીઝ એટલે રિક્વેસ્ટ કરે છે એટલે રિક્વેસ્ટેડ આવી જશે. હવે અહીંયા ધ્યાન શું રાખવાનું છે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસની અંદર કન્જંક્શન ટુ આવે છે. અને પછી છે સેન્ટેન્સીસ વિથ લેટ. હવે લેટ સાથે જે સેન્ટેન્સીસ આવે છે એની અંદર લેટ બે પ્રકારના, એક છે લેટ્સ અને એક છે લેટ. તો બંનેમાં રિપોર્ટિંગ વર્બ તમે સજેસ્ટેડ અને પ્રપોઝડ લખી શકો છો. હવે ધ્યાન શું રાખવાનું છે કે જ્યારે તમારો સેન્ટેન્સ લેટ્સ, જેમ કે અહીંયા છે લેટ્સ ગો ટુ ધ લાઇબ્રેરી, તો અહીંયા કન્જંક્શન કયો આવશે? ધેટ. લેટ સાથે ધેટ કન્જંક્શન અને લેટ મી યોર બુક એની સાથે કન્જંક્શન ટુ. આ તમારે ધ્યાન રાખવાનું છે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કન્જંક્શન, રિપોર્ટિંગ વર્બ એ તમારે ધ્યાન રાખવાના છે. બરાબર. હવે આના પછી આપણે જ્યારે મળીશું તો વી વિલ ટ્રાય ટુ convert these sentences with the help of examples. Okay, we will meet next time or next session. Thank you very much.